દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડધમ શરૂ થઈ ગયા છે। દાહોદ લોકસભા સીટનું ભાજપ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરાના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું। દાહોદ જિલ્લા 19 લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરાના પ્રચારના ભાગરૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં દાહોદ ભાજપ કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો। આ એક વિશાળ બાઇક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીર લાલપુરાવાળાએ સ્વાગત કર્યું હતું। ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડ નંબર 1 ના નગરસેવકો સ્વાગત કર્યું હતું। પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક, બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, ઠક્કર બાપા ચોક, આશીર્વાદ ચોક, એપીએમસી સર્કલ, એપીએમસી ગેટ નંબર 1 અને પડાવમાંથી પસાર થઈ હતી। આજે દાહોદ જિલ્લા માટે દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે। આજે અમારા સાથે સાથ વિધાનસભાના બૂથથી લઈને જે તમામ અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી 18 કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી બહુમતીથી 5 લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે। અને આપને કહેતા પણ ગૌરવની બાબત એ છે કે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરના માધ્યમથી સરકારના માધ્યમથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે। સાથે સાથે અમારી મેડિકલ કોલેજ આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી, મેડિકલ કોલેજની સાથે સાથે પીજી સેન્ટર આપ્યું। આજે 700 જેટલા ડોક્ટર આજે બની રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે। આજે નર્મદાનું પાણી પાટા ડુંગરીમાં પાડ્યું, કડાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું, સંતરામપુર, જાલોર, લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે। મારી સાથે મારા સાથી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, અમારા ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ, અમારા રમેશભાઈ, અમારા મહેન્દ્રભાઈ, અમારા કનૈયાલાલજી, શૈલેષભાઈ અને અમારી જિલ્લાના પ્રમુખશ્રી, અમારા બધા જ સાથી મંડળની ટીમ, અમારી જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અને અમારા નરેન્દ્રભાઈ પૂરી ટીમ, નીચેથી લઈને પેજ કમિટીથી લઈને છેક જિલ્લાની ટીમ સુધીના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સંકલ્પિત બનીને 7મી તારીખે જે આ ચુનાવનો જે મહાઉત્સવ છે એમાં દાહોદ લોકસભાને જંગી લીડથી જીતાડવાનો આજે વિજય સંકલ્પ રેલીના રૂપમાં મેં સંકલ્પ કર્યો છે। અને હું પણ દરેકની શુભેચ્છા પાઠવું છું કે આ ગરમીના સમયમાં, ગરમીના માહોલમાં, લગ્નના માહોલમાં આટલા બધા અમારા કાર્યકર્તા બંધુ ભગીની, મારી માતા બહેનો, યુવાનો અને સાથે સાથે સંતો મહંતો પણ પધાર્યા અને જસવંતસિંહ ભાભોર સાહેબને આજે સાચા દિલથી આશીર્વાદ આપ્યા છે। મારી માતૃશક્તિ યુવાનો બધાએ અને આ જે સંકલ્પ કરીને અમે આગળ વધી રહ્યા છે એમાં આપણા મીડિયાના મિત્રો, સમાજના દરેક આગેવાનો, પત્રકાર મિત્રો, આપનો પણ આભાર માનું છું કે આપ પણ આવા તાપમાં બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામનો આભાર માનું છું। જિલ્લાના પ્રભારી તરીકે અને પ્રભારી મંત્રી તરીકે જે કોઈ ખૂટતી કરી હોય એ આવનારા સમયમાં સાથે મળીને પૂરી કરીશું। આ રેલી ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ત્યાંથી સહકાર નગર થઈ દાહોદ જૂના ઇન્ડોર રોડની બાજુમાં પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે કર્યું હતું। પછી દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી અમારા ઇતિહાસમાં દાહોદમાં નહીં જોયું અને હું સર્વનો આભાર માનું છું। બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે 1947 પછી નીકળેલી આ રેલી નહીં પણ રેલો કહેવાય। સુરેશ કાપડિયા, હિન્દ ટીવી ન્યૂઝ, દાહોદ।